દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈને હલ્લાબોલ, મહિલાઓ ગ્રામ પંચાયતે પહોંચી માટલા ફોડી વિરોધ દર્શાવ્યો। પાથાવાડામાં અનેક વિસ્તારોમાં નથી મળી રહ્યું પીવાનું પાણી। પાથાવાડા ગ્રામ પંચાયતમાં બેસી મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર। પાણીને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં। મારું નામ લક્ષ્મીબેન, મફતપુરા વિસ્તારમાં રહું છું। આજ 15-20 દાડોથી કોઈ રજૂઆત કરીને અમે થાકી ગયા, પણ કોઈ અમારી સુનતા નહીં। પંચાયતવાળા કોઈ અમને જવાબ નહીં। તો તમને વિનંતી है कि मैं पानी वगैरह मोरे बहुत तकलीफ है। અમે મફતપુરામાં રહીએ છીએ। પાણી 15 દિવસથી આવતું નહીં। ભરે માથા વાળે ઉતર્યા પ્રાણી। હવે ભાઈ મહેરબાની કરો, કોક રસ્તો કાઢો, નહીતર પછી અમે પંચાયતમાં 2-3 વેળા આવ્યા, કઈ ગયા, પણ કોઈ અમારી હોબળી નહીં। અને હવે તમારે ગમે તે રસ્તો કરે અમને પાણી મેલો। શું નામ તમારું? ઉર્મિલાબેન મહેશ્વરી। મારું નામ પારસમલ રામલાલ ખંડેલવાલ છે। હું મફતપુરા વિસ્તારમાં રહું છું। 15-20 દિવસથી પાણી આવતું નથી, અને મશીન ચાલુ કરીએ તો પણ અમારે બિલકુલ પાણી આપતું નથી। અને જેને આવે એને બે વખત આવે છે। અને અમારી આ મફતપુરાની એક ચોકડી છે, એ રોડ એ બનાવતા નથી। અને પાણીનો જે કચરા નાળીઓ છે એ સફાઈ કરાવતા નથી। એટલે આ બધી સમસ્યાઓ છે। અમારે કોઈ તો પાણી અમને આલો, ને તમારે નવું કલેક્શન કરી આપો। રમેશભાઈ ચતરાજી ગાડિયા, ગામ પોથાવાડા, વોર્ડ નંબર 7। હું વોર્ડ નંબર 7માં સભ્ય છું, મફતપુરા વિસ્તારમાં। આ મારા વિસ્તારના લોકો લગભગ વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ કે તલાટી સાહેબ કોઈ એમની ફરિયાદ સાંભળતા નથી, અને આ લોકોને પાણી આલતા નથી। જે એમના મળતિયા છે તેમના ઘરે લગભગ દિવસનો 2 વખત પાણી જાય, અને આ લોકોને આજ 15 થી 20 દિવસથી એક ટેપું પાણી નથી આવતું। જે મારી નજરે જોયું કે આ લોકો છે લગભગ 2 કિલોમીટર દૂર કૂવા ઉપરથી પાણી પીવા અને વાપરવામાં લાવે, અને જે વાપરવાનું પાણી આવતું હતું એ હાવ બોરરો કે તેમના માટલે ફૂટી જાય એવું 3DS, તોય આ લોકો વાપરતા હતા, તોય આ લોકો ફરિયાદ કરતા નહોતા। પણ છેલ્લે એમને એવું હું હુજ્યું તે જે બોરનું પાણી આવતું હતું એ બંધ કરી નાખ્યું।